વહેલી સવારે વડોદરા નજીક આવેલા કોટંબી સ્ટેડિયમની બહાર એક પ્રાઇવેટ લક્ઝરી બસ સ્લીપર બસ રાજસ્થાનથી સુરત તરફ જઈ રહી હતી. લગભગ 3:30 થી 4ના અરસામાં એક રોડ પર ઊભેલી કે રોડ સાઈડ ઊભેલી ટ્રકમાં આ લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો છે. આ પ્રકારની પ્રાથમિક માહિતી સામે આવી છે. તુરંત જ પોલીસની ટીમ અને આરોગ્યની ટીમ કામે લાગી છે. જે દર્દીઓને નાની મોટી ઈજા થઈ હોય તે લોકોને સ્થળ પર જ પ્રાથમિક સુવિધા અપાઈ રહી છે. એ સિવાયના ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓને લગભગ 26 જેટલા દર્દીઓને એસએસજી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ટ્રોમા સેન્ટર ખાતે લાવવામાં આવ્યા છે. તેમની એકદમ ચોકસાઈપૂર્વકની વિશેષ દેખરેખ હેઠળ સંતોષજનક રીતે સારવાર ચાલી રહી છે. તે પૈકીના એક દર્દીની હાલત અત્યંત ગંભીર અને ક્રિટિકલ હોય તેને આઈસીયુમાં શિફ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ જે મુસાફરો હતા તે પૈકી 5 મૃતકો નોંધાયા છે. વહેલી તકે તેમની પોસ્ટમોર્ટમની કામગીરી પતાવીને તેમના પરિવારજનોને મૃતદેહ કઈ રીતે સોંપી શકાય તે પ્રકારની પણ ચોકસાઈ કરી છે. વધુમાં એસએસજી હોસ્પિટલ એટલે કે સરકારી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાતચીત થયા મુજબ આ પરિસ્થિતિને તેઓ ખૂબ ચોકસાઈપૂર્વક હેન્ડલ કરી રહ્યા છે. રાજસ્થાનથી સુરત જાય છે. એથી અમારો રિલેશન છે. એ લોકો આવી રહ્યા હતા તો ગોલ્ડન પાસે કે એક્સિડન્ટ થયું છે. એ તો અમને વાત મળી કે અહીં આવવાથી એસએસજી હોસ્પિટલમાં એડમિટ છે. અમે લોકો અહીં તપાસ કરવા આવ્યા. અમે ગોત્રી રહો છો. અમે બી રાજસ્થાનના જ છો. આ લોકોને રિલેશનમાં છો. અમે અહીં લોકો નોકરી કરે છે.